ગાંધીજીને ફેશનના સર્જક ગણી શકાય ખરા? આવો પ્રશ્ન તમને ક્યારેય થયો છે ખરો? અને એનો પ્રશ્ન થાય તો એનો જવાબ મેળવવાનો પ્રયત્ન કર્યો છે ખરો? અથવા તો આ વિશે ક્યારેય વાંચ્યું છે ખરું, જાણ્યું છે ખરું? આજે આ વિષયે વાત કરવી છે કે ગાંધીજી પણ ફેશનના સર્જક હતા. જરા જુદી રીતના ફેશનના સર્જક હતા. એમને કેટલાક ફેશનના ટ્રેન્ડ સેટ કરેલા. પણ આજે જે ફેશન છે અને એના ટ્રેન્ડ છે એનાથી એમની ફેશન અને એમના ટ્રેન્ડ જરા જુદા હતા. કારણ કે એમની ફેશનમાં સાદગી હતી, સમાનતા હતી અને આત્મનિર્ભરતા, આર્થિક સ્વતંત્રતા પણ હતી. એમની ફેશન એવી હતી કે જે બધાને એક સાથે જોડતી હતી. આજે આ વિષয়ে વાત કરવી છે, પણ વાત કરતા પહેલા આપને આ કાર્યક્રમ ગમતો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, શેર પણ કરજો, ફોરવર્ડ પણ કરજો આ વિડીયો અને બેલ આઇકન જરૂર દબાવો. ગાંધીજી ફેશનના સર્જક, આવું શીર્ષક તમે આપો એટલે આશ્ચર્ય થાય અને થાય. પણ આવું શીર્ષક અને આ વિશે વાત કરવાનો ઉપક્રમ એટલે થયો છે કે કાલ પુરુષ જે રમેશભાઈ સંઘવી કચ્છથી માસિક બહાર પાડે છે એનો ઓક્ટોબરનો એટલે કે તાજો અંક 2025ના ઓક્ટોબરનો, એમાં એક લેખ છે, બહુરૂપી ગાંધી પુસ્તકમાંથી લીધેલો છે. બંદોપાધ્યાય અને જીતેન્દ્ર દેસાઈએ આ લેખ એમના નામેનો આ લેખ છે અને એનું શીર્ષક છે ગાંધીજી ફેશનના સર્જક. અને પછી મને એમ થયું કે ના આ તો બહુ મજાની વાત છે. આખો લેખમાં ઘણા બધા એવા પ્રસંગો છે. આ ઉપરાંત ગાંધીજી અને ફેશન વિશે તમને ઘણું બધું વાંચવા મળશે જો તમે પ્રયત્ન કરશો તો. કારણ કે વોટ્સએપ યુનિવર્સિટીમાં ગાંધીજીને ઉતારી પાડવાના એટલા બધા મેસેજ આવે છે ને એટલા બધા મેસેજ ફોરવર્ડ પણ થાય છે. ત્યારે આ જરા જુદો વિષય છે અને યુવાનોને આમાં રસ પડે એવો આ વિષય છે. ભલે દેવાનંદની જેમ કંઈ ફેશનના ટ્રેન્ડ સેટર નહોતા કે અમિતાભ કે શાહરૂખ ખાન કે અત્યારના કોઈ પણ હીરો કે હિરોઈનની વાત કરો, રાજેશ ખન્ના એક જમાનાનો સુપરસ્ટાર અને એને પણ કેટલાક ટ્રેન્ડ સેટ કરેલા. પણ આ જુદા જુદી પ્રકારના ફેશનના સર્જક છે. અને તમે જુઓ કે એમના પોશાકમાં કેટલું બધું પરિવર્તન આવ્યું છે. તમે લંડનમાં એ હતા, ભણતા હતા, દક્ષિણ આફ્રિકામાં જઈને વકીલાત કરતા હતા, ત્યારે વકીલાતનો કોટ પણ પહેરતા અને બહુ તામઝામમાં રહેતા. એમનો 3 પીસ સૂટ ટાઈ સાથે તમને ગાંધીજીના અનેક ફોટા જોવા મળશે. પણ જેવા એ ભારત આવે છે અને એમનો પોશાક બદલાય છે, ધોતી જબ્બો અને ટોપી એ એમનો ડ્રેસ, અને છેલ્લે તો સાવ સાદી લંગોટ અને માથે શાલ, આટલું જે પહેરે છે. પણ એમણે કેવા કેવા ટ્રેન્ડ સેટ કર્યા એની આજે વાત કરવી છે. એમાં ખાદીથી માંડી અને ગાંધી ટોપી સુધી વાત જાય છે. કારણ પણ એમનો હેતુ શું હતો? વિચાર, નીતિ અને જીવનશૈલી. આ બહુ મહત્વનો મુદ્દો છે. આપણે શરૂઆત દક્ષિણ આફ્રિકાથી કરવી છે. અને ત્યાં એમણે પાયજામા સાથે સેન્ડલ પહેરવાનું શરૂ કર્યું. ત્યાં કોઈ એવું તો પહેરતું જ નહોતું સાહેબ. એમણે નવી શરૂઆત કરી. અને કારણ શું હતું કે ગરમીની સિઝન હોય તો સેન્ડલ તમને ગરમી ન થવા દે, શૂઝ પહેરો તો તમને ગરમી થાય, અને ઠંડી હોય ત્યારે તમે મોજા સાથે સેન્ડલ પહેરી શકો. એટલે દક્ષિણ આફ્રિકામાં બહુ નવો ટ્રેન્ડ એમણે શરૂ કરેલો. અને ત્યારે જે તત્કાલીન વડાપ્રધાન હતા જનરલ સ્ટમ્સ, એમને પણ આમાં રસ પડેલો. એટલું જ નહીં, ગાંધીજીએ પોતે એ સેન્ડલ સીવી અને સ્ટમ્પ્સને ભેટ ધર્યા હતા અને સ્ટમ્પ્સે પહેરતા હતા. પોતાના સેન્ડલ પણ એને પોતે જ સીવેલા. એ બધું એ શીખી ગયા હતા. એના પછી કોંગ્રેસનું જે અધિવેશન થતા હતા એમાં એમણે જોયું કે સાલું આ તો જ્ઞાતિના રસોડા અમુક છે ને પ્રતિનિધિઓના રસોડા જુદા છે ને સ્વયંસેવકોના રસોડા જુદા છે. સૌની પસંદગી મુજબ એમની એમ કે રસોઈ અલગ અલગ રસોઈ છે ને રસોડા છે. એમને એમ થયું કે આ તો બરાબર નથી. કારણ કે એમણે આશ્રમમાં તો એક જ રસોડું કરેલું અને
ચુસ્ત શાકાહારીના સમર્થક હતા. એટલે સાદો શાકાહારી ખોરાક બધા સાથે બેસીને જમે, કોઈ પણ જ્ઞાતિ કોઈ પણ ધર્મમાં માનતા હો એટલી એમણે ત્યાં. અને રાંધ્યા વિનાની રસોઈની અત્યારે બહુ વાત થાય છે સાહેબ. નવી ભોજન પદ્ધતિ બહુ ચાલે છે. રાંધ્યા વિનાની રસોઈ આપણા એક રાજકોટના હિમાંશુભાઈ લીંબાસિયા છે, એમણે દીકરીના લગ્નમાં રાંધ્યા વિનાની રસોઈ રાખી હતી. અને હમણાં એમને દીકરીને ત્યાં સંતાન એટલે બાળક થયું ત્યારે ફરી પાછું એવો જ એક ફંક્શન કરવાના હતા, પણ માવઠાના કારણે એ ફંક્શન પછી રદ થયું ને પછી કરવાના છે. પણ આ રાંધ્યા વિનાની રસોઈનો કન્સેપ્ટ ગાંધીજીએ એમના આશ્રમમાં શરૂ કરેલો. બાફેલા શાકભાજી હોય, હાથચળના ચોખા હોય, હાથ ઘંટીએ દળેલા લોટ હોય, સફેદ ખાંડ નહીં, એની જગ્યાએ ગોળ અને મધના પ્રયોગ. એટલે એમણે, જોકે ગાંધીજીએ જીવનનું કોઈ પણ ક્ષેત્ર નથી જ્યાં એમણે પ્રયોગ ન કર્યો હોય. પછી ફૈઝપુર કોંગ્રેસનું અધિવેશન હતું, ત્યારે એમણે બહુ અદ્ભુત કામ કરેલું. અને એમણે જોયું કે આપણે આ બધા મોટા શહેરોમાં જ કેમ ભાઈ કોંગ્રેસનું અધિવેશન થાય, નાના શહેરમાં કેમ ન થાય. એટલે એણે ફૈઝપુર કોંગ્રેસ અધિવેશન કર્યું. અને ફૈઝપુરમાં આખું તિલકનગર ઊભું કર્યું હતું. ગામડાની સાધન સામગ્રીમાંથી જ બધા કુટીરો બનાવી હતી. અને એમાં એમને નંદલાલ બસુ, ત્યારના બહુ જાણીતા કલાકાર, એમને બહુ મદદ કરેલી. કુટીરની દિવાલ હોય એ છત અને વાંસમાંથી, દિવાલ અને છત એ વાંસમાંથી બનાવેલી. પછી રસ્તાનો સંગાણ હોય તો રંગીન વાંસની કમન, ઊંધી ટોપલીઓ કરી અને ટાંગે, એ રીતે આખો શણગાર કરેલો. અને એની બહુ ચર્ચા થઈ હતી આખા એ તિલકનગરના અધિવેશન. તિલકનગર જે આખું ઊભું કરેલું, પહેલી વાર આવું કોંગ્રેસમાં બનેલું, કોઈ પણ રાજકીય પક્ષમાં પહેલી વાર આવું બન્યું હતું. તમે જો દક્ષિણ આફ્રિકામાં એમણે ગિરમિટિયા માટેનું આંદોલન જે કર્યું, અને ત્યારે એમણે જોયું કે મારે એમની સાથે રહેવું પડે, એમની સાથે બેસવું પડે. એટલે એમણે જભો લુંગી જેમ ધોતિયું પહેરવાની શરૂઆત કરીને લાકડીની જગ્યાએ લાઠી રાખવાનું શરૂઆત કર્યું, ખભે બગલ થયેલો. એટલે પોતે પણ ગિરમિટિયા મજૂર છે એવું એમને પણ ફીલ થાય કે હું તમારામાંનો એક છું. એટલે ફેશનનો કન્સેપ્ટ અહીંયા જુદો છે સાહેબ. એટલે આફ્રિકાથી અગાઉ કહ્યું એમ ભારત આવ્યા ને ધોતિયું, શરૂઆતમાં એમને તમે જોજો શું પહેરતા, ધોતિયું, જભો, લાંબો ડગલો. ત્યારે લાંબો ડગલો પહેરવાની ફેશન હતી, અને માથે કાઠિયાવાડી ફેંટો બાંધતા. પછી એમને થયું કે આ આપણા ભારત જેવા ગરમ આબોહવાના પ્રદેશમાં આ ડ્રેસ ન ચાલે. એટલે અને બીજું એમણે જોયું કે ફેંટામાં તો કાપડ બહુ વધારે જાય છે. એટલે એમણે ફેંટો પહેરવાનું બંધ કર્યું, ધોતિયું, જભો અને ટોપી. અને એ બધા ફંક્શનમાં કોંગ્રેસના હોય, બીજા હોય, ત્રીજા હોય, કોઈને મળવા જાય ત્યારે આ જ પહેરીને જતા. અને ઘણા બધાને આંચકો લાગતો હતો. આ સાહેબ નવો ટ્રેન્ડ સેટ કરેલો એમણે. અને પોતે જ કાઢતા વણતા શીખી ગયા, એટલે સંપૂર્ણપણે ખાદી પોતે. અને એની ટોપીની વાત બહુ મજાની છે. કાશ્મીરી ટોપી જેવી તમને ટોપી લાગે, જોકે કાશ્મીરીની ટોપીમાં ભરતકામ પણ હોય છે અને એકદમ કલરફુલ હોય છે, પણ આ તો સફેદ સાદી ટોપી. એટલે ઘણાએ એનો વિરોધ પણ કરેલો કે ભાઈ આવી ટોપી થોડી પહેરાય. તો એને બહુ સરસ વાત કરી ગાંધીજીએ. એમણે બહુ ટોપી પહેરી જ નથી, તમે સમજજો સાહેબ. એમણે કહ્યું કે આ સફેદ છે એટલે ચોખ્ખાઈનું ઊંચું ધોરણ રહે, અને એ સરળતાથી ધોવાય છે, સુકાય છે, અને તમારી બંડીમાં તમારે રાખવી હોય તો રહી શકે છે. અને તમે એમ કે ભાઈ કાશ્મીરી ટોપી, કલરફુલ ટોપી પહેરો ને એ ગંદી નથી થતી એવું નથી, પણ એ ખબર નથી પડતી કે ગંદી થાય છે. એટલે અને તમે ત્યારે પછી સફેદ ટોપીનો એટલો બધો ટ્રેન્ડ શરૂ થયો કે કોંગ્રેસીઓ સફેદ ટોપી પહેરે, સ્વયંસેવકો સફેદ ટોપી પહેરે. નહીં, સફેદ ટોપી પહેરીને અંગ્રેજો બેબાકડા થાય, ગુસ્સે થાય અને માર પણ પડે. પણ લોકનેતા કેવા હોય એનો એમને દાખલો બેસે. આ સાહેબ બહુ મહત્વનું છે. એટલે એક જગ્યાએ તો એમણે જોયું કે સભામાં તો આ ફૂલોના હાર ને આન તેન બહુ થાય છે, અને આપણને ખબર છે કે પછી ફૂલોના હાર બધા ફેંકી દેવામાં આવે છે, એનો કંઈ મતલબ નથી.
એણે એમ કહ્યું કે તમે સૂતરની આંટી આપો, ફૂલના હાર બંધ કરી દો, અને તમારે માનપત્ર કોઈને આપવું છે તો નકામી ખાદીમાંથી તમે એ બનાવો. માનપત્ર સારા અક્ષરે કાગળ ઉપર પહેલા લખી નાખો અને પછી એક ખાદીના ટુકડા સાથે એને સીવી દો. આ રીતે પણ તમે આપી શકો. અને નકામી ખાદીના જે ટુકડાઓ હોય એમાંથી તમે ધજા પતાકા કરો. આવો કન્સેપ્ટ સાહેબ, આ માણસની ક્યાં ક્યાં સુધી નજર જાય છે એ બહુ મહત્વનું. દક્ષિણ ભારતમાં એક ધનિક વેપારીના બહુ મજાનો પ્રસંગ છે. એક ધનિક વેપારીના ઘરે જાય છે અને ત્યાં એટલો બધો તામઝામ હોય છે, એના ઓરડામાં હોલમાં એટલું બધું રાચ રચેલું હોય છે. અને ગાંધીજી પછી બોલે છે કે તમે આ એટલો બધો તામઝામ કર્યો છે કે હું મૂંઝાઈ ગયો છું, મને શ્વાસ લેવાની મોકળાશ નથી મળતી. અહીં કે આ ચિત્રો એવા છે કે અમુક આવા અણગમો થાય એવા ચિત્રો છે. અને પછી ગાંધીજી એમ કહે છે ધનિક વેપારીને કે જો તમે મને જો છૂટ આપો આ ઓરડો શણગારવાની, તો હું તમે અત્યારે જે ખર્ચ કર્યો છે ને 10મા ભાગમાં સરસ કરી દો અને તમને સારું લાગે એવું કરી દો. આ ગાંધીજી હતા. એટલે આ જ રીતે તમે જુઓ કે સેવાગ્રામમાં એમની ઝૂંપડી જે હતી અને બધા ત્યાં એને મળવા આવતા, ત્યાં જ બેસતા, ત્યાં જ મુલાકાત આપતા. એ પણ નંદલાલ બસુએ બનાવેલી કલાકાર. આ ઝૂંપડી કેવી હતી તમે ક્યારેક ક્યાંક ફોટા જોયા હશે તો તમને આઈડિયા આવશે કે ભોંયતળિયું છે, દિવાલ છે એ ગાયના છાણથી લીપેલી હોય છે, એક ખૂણામાં સાદડી પડી છે અને ગળી વાળેલી એક ચાદર છે, તકીઓ છે, લખવા માટે મેજ છે અને એક નાનકડું ખોખું છે, એના ઉપર ખાદી પાથરેલી છે અને બાજુમાં એક કાંસાનો લોટો છે. આટલી જ વાત છે સાહેબ, આનાથી વધારે કોઈ તામઝામ નથી. અને છતાં માણસને એમ થાય કે વાહ, અહીંયા તમે આવો તો એક સુકૂન મળે છે, તમને એક રિલેક્સ તમે થાવ છો. અને આ જે અકાલ પુરુષમાં જે લેખ છપાયો છે ને, આખર એનું એન્ડિંગ બહુ સરસ છે કે આવી ઝૂંપડીમાં જ્યારે ગાંધીજી બેસતા ત્યારે તો નાનકડી લંગોટ અને માથે સાલ જેવું પહેરતા, કમરે ખાદીનો ટુકડો જ ને કહેવાય. પણ એમનું જે સ્મિત હતું સાહેબ, આ બોખા મોઢાનું સ્મિત, મેં તો ઘણીવાર કહ્યું છે કે આવા સ્મિત બહુ ઓછા આપણને દુનિયામાં જોવા મળે છે. એક ગાંધીજીનું સ્મિત, ઓછા દાંત, બોખો મોઢાવાળું, પણ કેટલું આકર્ષક, તમને ખેંચી લે એની તરફ. એવું જ નગીનદાસ સંઘવી, આપણા વરિષ્ઠ પત્રકાર, એમને પણ કેટલાક દાંત નીકળી ગયા હતા, પણ એ હશે ત્યારે ખુલ્લા મને હશે. એ મજા છે. પણ આ લેખના અંતે બહુ સરસ મજાની વાત કરી છે કે એમનું સ્મિત એટલે એવું તીક્ષ્ણ કે પાણીદાર તલવાર એવી કે હિંસા સિવાયના તલવારના બધા ગુણ એમાં હતા. આ સાહેબ ગાંધીજી હતા. એમણે એટલા બધા, જેને વકીલ જ્યારે દક્ષિણ આફ્રિકામાં હતા એટલે 3 પીસ સૂટમાં એ ફરતા હતા. અને પછી એમણે ધીરે ધીરે પરિવર્તન કર્યું ને છેલ્લે તો એમણે કહ્યું કે એક બાઈને એણે જોઈ, એટલે કે મારા ગરીબોને, મારા દેશના ગરીબોને જો કપડું પહેરવા વસ્ત્ર ન હોય તો મને એને પહેરવાનો અધિકાર નથી. અને એવા જ અર્ધનગ્ન દેહ બ્રિટનના રાજાને પણ મળે છે. એના કિસ્સાઓ બહુ જાણીતો છે. એટલે એમની માટે વસ્ત્રો છે એ પહેરવેશ નહોતા સાહેબ, પણ એક વિચાર હતો, એક નીતિ હતી એમાં, અને એક જીવન શૈલી પણ હતી જે બધાને એક સરખા સમાન લેવલે લાવતી. તમે ખાદી પહેરો, તમે ખાદીની ટોપી પહેરો, પછી કોઈ ઊંચ નીચ રહેતું નથી. તમે જુઓ કે નહેરુને ગાંધી ટોપી સિવાય તમે કલ્પી નહીં શકો. એટલી સરસ નહેરુને એ ટોપી લાગતી હતી. એવા ઘણા બધા તમે દાખલા બીજા ત્યારના નેતાઓના લઈ શકો. પણ આવા ગાંધીજી, જેને ફેશનના સર્જક પણ કહેવાય, ટ્રેન્ડ સેટર પણ કહેવાય, અને ખાદી આપણે માનીએ, આપણને ખબર છે કે એ વસ્ત્ર નહીં, વિચારધારા એમની માટે હતું. અને ચરખો ચલાવી પોતાનું વસ્ત્ર પણ વળતા, અને અંગ્રેજના શાસન સામે એમનું આ શક્તિશાળી સ્ટેટમેન્ટ હતું. આવા ગાંધીજીને આ રીતે પણ જોઈ શકાય. ગાંધીજીને આ રીતે પણ તમે મૂલવી શકો કે ફેશનના સર્જક પણ હતા.
આભાર. ફરી મળીશું.